હેલો ફ્રેન્ડ્સ, સોનલ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બાજરીના લોટના વડા। તો બાજરીમાંથી આપણને આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન બી ખૂબ જ ભરપૂર માત્રામાં મળે છે અને આ બાજરીના લોટના વડા તમે 4-5 દિવસ રાખી શકો છો। ક્યાંક મુસાફરીમાં જાઓ તો પણ તે બગડતા નથી અને ખાઈ શકો છો સારી રીતે। તો ચાલો આપણે આજે બનાવીશું બાજરીના લોટના વડા અને એમાં કઈ કઈ સામગ્રી જોઈએ છે તે જોઈ લઈએ। આ છે 1 કપ મેથીના પાન, એ મેં ધોઈને સારી રીતે ઝીણા કાપી લીધા છે। કોથમીર, એ પણ મેં સારી રીતે ઝીણી કાપી લીધી છે। 1 કપ છે બાજરીનો લોટ, 2 ચમચી ઘઉંનો લોટ, અડધી ચમચી અજમો, 2 ચમચી તેલ આપણે લોટ બાંધવા માટે, અને 2 ચમચી છે સફેદ તલ, આ લીલા મરચાં અને લસણની પેસ્ટ છે। પછી લોટમાં ગરમ મસાલો, સૂકું મરચું, હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે, અને આ તળવા માટે તેલ। હવે વડા બનાવવા માટે આપણે સૌપ્રથમ લીધો છે બાજરીનો લોટ, એમાં આપણે ઘઉંનો લોટ એડ કરી લઈશું। ત્યાર પછી તેમાં મેથીના પાન નાખી દઈશું, કોથમીર, હવે અજમો છે અને આપણે 2 હાથ વચ્ચે આમ મસળીને નાખીશું। સફેદ તલ, લીલા મરચાં અને લસણની પેસ્ટ, મીઠું સ્વાદ પ્રમાણે। હળદર, મરચું, ગરમ મસાલો, 2 ચમચી તેલ એડ કરી દઈશું। બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે આ બધું સારી રીતે મિક્સ કરી દીધું છે અને થોડું થોડું પાણી આપણે એડ કરીને એનો લોટ બાંધી દઈશું। હવે આપણો આ લોટ બંધાઈ ગયો છે, તો થોડુંક તેલ ઉમેરી લોટને સરખી રીતે કરીને ઉપર કપડું બાંધીને આપણે એને 10 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું। હવે 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે લોટના નાના નાના વડા બનાવી દઈશું। બંને હાથ વચ્ચે આમ પહેલા તેલ ઘસી દેવાનું, અને જો આટલી સાઈઝના બધા જ આપણે વડા બનાવીશું। આમાં આ રીતે હળવેકથી સહેજ દબાવી પછી એને આ રીતે કરી દેવાના। આ જ માપના બધા જ વડા બનાવી લઈશું આપણે। હવે આપણા બધા જ વડા તૈયાર છે અને ધીમા તાપે આપણે તળી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે તળી લઈશું। હવે હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને થવા દેવાના। તો અહીંયા જોઈએ આપણા વડા એકદમ એ રીતે સરસ અંદરથી પણ ચડી ગયા છે। હવે આપણે એક ટીશ્યુ પેપર ઉપર કાઢી લઈશું, જેથી કરીને એનું જે વધારાનું ઓઇલ હોય એ નીકળી જાય। તો તૈયાર છે આપણા અહીંયા ગરમા ગરમ વડા। એને આપણે ચટણી અથવા ગ્રીન ચટણી અથવા તો ચા સાથે પણ તમે ખાઈ શકો છો। જો તમને આ મારી રેસીપી સારી લાગી હોય તો કમેન્ટમાં ચોક્કસથી જણાવશો। થેન્ક યુ।